મિત્રો ધુરંધર મૂવી આવ્યા પછી અમુક લોકોની ઊંઘ એવી હરામ થઈ ગઈ અને અમુક લોકો તો આવું કરવા લાગે છે. હવે તમે સમજો કે દેશ પર બનેલું મૂવી, દેશના ઇન્ટેલિજન્સના પાવર પર બનેલું મૂવી, દુશ્મનને કમજોર બતાવવાવાળું મૂવી દેશના જ અમુક લોકોને ખટકવા અને ખૂંચવા લાગે તો સમજી જાઓ કે એ લોકો રહે તો અહીં જ છે, પરંતુ એમની માનસિકતા આપણા પડોશી દેશ જેવી છે. ચાલો માની લો કે આ મૂવી ખોટી છે, કાલ્પનિક છે, એક વાર્તા છે અને વાસ્તવિકતા સાથે એનો કોઈ લેવા દેવા નથી, પરંતુ આ મૂવી છે તો આપણા ભારત દેશ પર જ ને. અને લોકોને તો હૈદર અને મેહુના જેવી મૂવી સારી લાગશે, કેમ કે એમાં પાકિસ્તાનને એકદમ સોફ્ટ રીતે દુશ્મન બતાવવામાં આવી છે. પરંતુ ધુરંધર એણે તો જાણે બધા લોકોના પીછવાડા સળગાવી દીધા. ધુરંધરમાં એમના આકાઓને એટલી બધી હદ સુધી એક્સપોઝ કરવામાં આવ્યા છે કે આ લોકોએ સોશિયલ મીડિયા પર રડવાનું ચાલુ કરી દીધું. એમની પાસે 100 કારણ હશે ધુરંધર મૂવી ના જોવા માટે, પરંતુ મારા પાસે એક કારણ છે આ મૂવી જોવાનો, અને એ કારણ છે મારું હિન્દુસ્તાની હોવું. માની લો કે આખી મૂવી એક પ્રોપોગેન્ડા છે, એક કાલ્પનિક ઘટના છે, પરંતુ એ કાલ્પનિક ઘટનામાં પણ મારા દેશને મહાન બતાવ્યું છે, તો એ મૂવી હું 100 વાર જોઈશ. જય હિન્દ.